હેલો 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 હા આ ભાઈ કેમ રોસ્ટ મારે છે? કોનો એક આ ભાઈનો વિડીયો બનાવે તો રોસ્ટ તો થવાનો જ છે. કેવી રીતે રોસ્ટ થવાનો? જોઈ લો વિડીયો તમે. ના ના તો ઈ તો ભલે રોસ્ટ થઈ ગયો બરોબર. હા વિડીયો તું નથી બનાવતો? હું તો બનાવું જ છું ને. તું આ તો પછી તારો રોસ્ટ મારે તો હા તો મારો છૂટી છે. એમ હા એટલે તારે ગ્રુપ પાવર છે? હા સારું તો એ પરમદારે તું દેખી લે રે. હા જોઈ લેશું. હા પછી રોડે તું તો કે ચો બેઠો છે ઈ. હા હા કઈ વાંધો નહીં. ક્યાં બેઠો હા. હશે? જ્યાં બેઠો હોય અહીંયા ઘરે જ બેઠો છું. હા ઘરે નહીં તું દોડે કે રાજસ્થાનનું પાણી કેવો થાય ઈ પણ યાદ રાખજે. ઓહો બાપા મારી તો હલવા માંડી ગોટીઓ તમારી વાત આ સાંભળીને. તારી ગોટી હલવા માંડી ને પછી તો હું તને નહીં કહું. જે કેવા વાળો કે છે હો મારો ફોન જ બધામાં કેટલા રોસ્ટ મારે ને આખી પૂરી બધાની આઈડીમાં લીધેલી જ પડી છે. અરે કાંઈ વાંધો નહીં. હા. હા ઈ તો પછી કાંઈ વાંધો નહીં પણ નેહરી નથી કાંઈ વાંધો નહીં તું કોકના રોસ્ટ બનાવે છે. હા તો ખરાબ વિડીયો મત બનાવો તો કોઈ રોસ્ટ બાય નહીં કરે. રેડી? એવી રીતે ખરાબ વિડીયો એ ભાઈને શું હતો એ ભાઈને એક વિડીયો માફીનો માંગ્યો તો બરોબર તો આપણે કોઈ બીજી સમાજ માટે તો એના માટે આ ભાઈએ વિડીયો એને ખબર નથી ભાઈએ વિડીયો બનાવ્યો તો એના ભાઈ ઉપર તે વિડીયો કેવો બનાવ્યો તો પહેલા બેન કરીને પછી તું આવા વિડીયો બનાવે એટલે તને કોઈક શરમ આપવી જોઈએ આવા વિડીયો બનાવતા. પેલા શું આ વિડીયો એ હાંભળ એ ડોબા હાંભળ પેલી. આ હાંભળની વાત મળે તો તારા ઘરમાં કોઈ એવી રીતે રોષ મારે તો તું હાંભળ પેલા મારી વાત હાંભળ ને. હાંભળ એટલે શું? સુધું હાંભળ પેલા એને શું બનાવ્યો કે પછી આ હુકાઈ જેલી ખારેજનો વિડીયો જુઓ એને પેલા બેન બનાવીને પછી વિડીયો બનાવીને મેં પછી રોસ્ટ કર્યો હે ને. હા તો તને ડિલીટ કરવાનું કીધું તો તું ડિલીટ કેમ કરતો નથી? કોણ ડિલીટ નહીં થાય? આવતો રહેજો અહીં રૂબરૂ મળવા. રેડી? પછી ડિલીટ થશે. આ રૂબરૂ ની માં તો કશું વાંધો નહીં હો. ત્રણ તારા તું બી જોઈ લેજે. હા કાંઈ વાંધો નહીં. જા છૂટી છે હોહરો નીકળજે. હું ને તું જોઈ લેજે 3 દાડાની અંદર કે આ રોસ્ટ વિડીયોમાં શું થાય. હા હા તું તો હા હા છે રાજસ્થાનમાં પોક જે પો. હા અરે રાજસ્થાનમાં પોકશે નહીં ને તો આજે તને ખુદ ખબર પડી જશે કે મારું બેટું આવું રોસ્ટ ન કર્યો હોય તો સારું હતું એમ. ઓવે ખૂબ વાત સાચી તમારી હો. હા સારા વિડીયો બનાવો. સારા વિડીયો બનાવો તો કોઈ રોસ્ટ નહીં કરે. ના ના કશું વાંધો નહીં. ઈ તો આપે ફોન સાથે ખબર પડી જશે હો ભાઈ. તું બનાવતા એટલા બનાવો એટલા બનાવી રાખજે. કઈ વાંધો નહીં. મને કોઈ ફરક નહીં પડવાનો. બનાવો એટલો બનાવી રાખજે તું. હા હું તો બનાવું જ છું ને. થોડી નહીં હા તો બનાવતો. બનાય. હા તો બનાવું જ છું. હા બનાવ તો તને ખબર પડશે પ્રીપા. એ તમારે ધમકીથી બીવાનું નથી હો. અરે ધમકી તો નહીં. હા તું હગી તું યાદ રાખજે. હજી પ્રેમથી કે તો કોઈ સમજાય કરીને તું જબરદસ્તી કહેતો ને કે પ્રેમથી કહે કે ભાઈ આ વિડીયો ડિલીટ કરી નાખ. કણે મને પ્રેમથી કણે કીધું તું બોલ પેલા. તો તું તારે પેલા વિડીયો બનાવવામાં ધ્યાન રાખવું પડે લોડા. પણ વિડીયોમાં આ ભાઈ કેતા તું ચમ મન કે તો પણ શું તે વિડીયો બનાવે તારો બન્યો ને એમને થોડી બન્યો કોઈ વિડીયો. તે શું કીધું કે તારામાં દમ હોય તો મેં 1 લાખ વાળો ફોલોવરમાંથી ડિલીટ કરાયા. હવે સુધું સાને મને ઘરે ગોદરામાં ઓઢીને પડ્યું રે. હા તો તારી માના ભોડામાં એવું ચો કહેવાનું આવે તારે? હું બધું કહીશ મારા મરજીથી. રેડી? સુધું તે પેલો ચો વિડીયો બનાવે તો પેલા કે આ મારી બેનનો એસએમ તે રોસ્ટ માર્યો. રેડી? પછી તો તારે એના ઉપર ચા રોસ્ટ મારવાનો આવતો તો? મેં તો મને ખબર નથી કે બેન એસએમ ની માફી માંગી છે. મેં કીધું ના સુધું તને બધી ખબર હે. તું સુધીના હમણાં કઈ સાંભળીશ ને તે બનાવ્યો વિડીયો તો પછી તારો માપ મોરે થોડો માપની વાત ના કર. રેડી? મોટા છે તે શું પેલા તો તારે પેલો વિડીયો નતો બનાવવાનો તો પછી તે પેલા બેન કીધું પછી તારા ઉપર મેં ખરાબ શબ્દ વાપર્યો ને. તે શું કીધું કે પેલા તો આ હુકાઈ જલી ખારસનો વિડીયો જોઉં તો તારે પેલા તે બેન બનાવી છે તો તારે એમ વિડીયો ના બનાવવાનો આવે. હું તો વિડીયો આ ભાઈનો હમણાં મેસેજ આવ્યો તો હું તો આમ છે ખાલી ડિલીટ જ કરવાનો હતો પણ હવે ડિલીટ નહીં કરું. રેડી? ક્યાં મેસેજ આવ્યો તો તારા? આ ભાઈ આ હમણાં ડબલ કોલ હતો કે નહીં હા એનો વાલો મારો મેસેજ આવ્યો હતો. હા હું વિડીયો ડિલીટ કરી નાખવાનો હતો ત્યાર. મેં કીધું હમણાં ડિલીટ કરું હાલ ગુવાર ઉપાડતો હતો એટલે કીધું પછી ડિલીટ કરી નાખીશ. હા રેડી? મારે કઈ એવું કોઈને હાટું નહીં કે હું કોઈને બદનામ કરવા બેઠો પણ આ તે પેલા બેન કરી પછી તે આમ કર્યું ને. મને તો બહુ ખોટો ગતિ નહીં લાગ્યો પણ તે છેલ્લે એવું કીધું ને તારી મને ભોડામાં રેડી? તું કહેતો ને કે આમ છે ને તેમ છે ને ઉપાડી લેશું ઈ તો વાત છોડી દેવાની ઉપાડવાની તો. હા પણ અમે ઉપાડવાનું નથી કીધું તને.
હા કેતો તો લોકેશન સેન્ડ કરું આ જગ્યાએ બેઠો છો દમ હોય તો આવતા રહો બધા જેટલા હોય એટલા તમારા. ના 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 ભાઈ હું તો બી આવી ગયો યાર તારાથી. પીવાની વાત નહીં રેડી. હા તો તારે ઘણો પાવર હોય ને તો વિડીયો આવજે. એટલા ખાલી મને ગતિ ફોન પાવર નથી અમારે તો. મને ખાલી તમને ફોન power કરજો થઈ તમારે તમે કહેશો ને એ જગ્યાએ હું આવીશ. તમને પાવર ઘણો છે પાવર. અમન તો છે મેં કેમ પ્રેમથી ડિલીટ વિડીયો મારી નાખ્યું. તે પ્રેમથી સુધી નહીં માર્યો. એ તો તારી રીતે તે વિડીયો મારા આઈડી દેખ વિડીયો હોય તો. એ તો કાઢ્યો પણ એ પહેલા મેં મહિને પહેલા તે એવો વિડીયો બનાવ્યો કે નહીં એવો મારા નોટિફિકેશન પડી હતી એવો જ મેં વિડીયો ખેંચીને લીધો હતો કે આ સુધુને હું સબક શીખાડીશ. હા તો સબક શીખાડો તમને ખબર પડશે. હા રેડી. મને એક મિનિટ આ ભાઈનો ફોન કાપવા દે હું તને એક પર્સનલ વાત કરું. મારે શું પર્સનલમાં કાંઈ કોઈની જોડે વાત કરવાની નહીં. એ ભાઈ ભલે ગમતો એ રૂબરૂ આવી કહી દે ને એ ભાઈ સાંભળેલો છે ને. હવે એનો ફોન કાપ્યો અમે ભાઈનો. હા એ ભાઈએ તને હવે હું તને હકીકત વાત કરું હા કે મારો વિડીયો ડિલીટ મારે ને હા તો ચાલશે પણ એ બેનનો વિડીયો ડિલીટ મારી નાખ તું. હા હા હું તને પ્રેમથી કહું છું. આપણે એમ કે ચિયો વિડીયો ઓલી બેનનો તેને ખબર ચડકર વાળો કોક બનાવ્યો હતો. હા એ તો હું એના ડિલીટ કરી નાખવાનો એ મારે થોડીક રાખવાના વિડીયો. હું તો હંમેશા એને કાંઈ એનો મેસેજ હવાના મારા 8 વાગે આવ્યો હતો. હા એને નહીં મને કીધું ભાઈનો વેલનો ફોન આવતો હતો એટલે તમારે કોઈ ઓલા આપણે લાખણી તાલુકાનો કોઈ ખરી દોસ્તાર બીજો તારે? મારા તો બધે જાય અહીંયા દોસ્તાર જ છે બધા. એટલે લાખણી તાલુકામાં ચંદુભાઈ કોક છે. ચંદુ ની વિષ્ણુ છે ચંદુ હોય. હા એ ચંદુભાઈ ને અહીંયાથી કોન્ટ્રાક્ટ કર્યો હતો આ બેને ને ભાઈએ. હા મેં કીધું આનો ખોટો તમે શું લેવા કીધું આ ભાઈએ નથી રોસ્ટ માર્યો. એને પણ ના પાડ્યું કે મારા તો 3 દાડા રિચાર્જ પૂરું થઈ ગયું. મેં કીધું સુરેશભાઈ છે કીધું રોસ્ટ મારવા વાળા બીજો કોણ હોય. રેડી હું તો એનો વિડીયો નકા ડિલીટ કરવાનો હવાના એનો ડિલીટ જ કરવાનો. રેડી એનો મારા નંબર સેન્ડ કર. નંબર તો હું સેન્ડ કરો પણ તો વિડીયો ડિલીટ મારી નાખ કેમ કે એને કેસ કર્યો છે એસએમ માં છે ખોટો. એ ભલે કેસ તો ભલે કર્યો કેસ તો કઈ વાંધો નથી. કેસ ના તમે લડી લેશો કેસ તો હેડે જ રહે. તો એનો નંબર મારા સેન્ડ કર. ચાનો આ ઈ હમણાં ભાઈ વાત કરે કે નહીં હા એનો તું ખાલી મારા નંબર સેન્ડ કર. એટલે શું કામ તારે? મારે કામ છે એનું. ના એ ભાઈએ ના પાડે નંબર આલવાનું કોઈ. તો મારે કામ છે ને એનું. તું તાર મને શું કામ છે? તો હોલ્ડમાં વાત કરાવી દો ને. તું એને મને વાત કરાવે કાને હોલ્ડમાં નહીં કરો મને એનો નંબર મિલ. તારા હોય નંબર તો મારા નંબર મિલ રહ્યો. હલો મારે તો કોઈ ફરક નહીં પડે તો તાર વિડીયો મારો જ નાખ. એટલે તું ખાલી નંબર મેલી જાય ભલે તું વાત મારે એનું કામ છે.